આ મહામહોત્સવનું આજે
આ તૃતીય તે ધામમાં પ્રાણ વૃંદ માહી મુક્ત મંડળીઓ ત્યાં વસે હરિ સમીપેથી દાખે અહીં ભૂમિમાં નિજ ભવને હરિવર લાયો ફૂલવાડી ધામમાં સર્વે ભક્તો ભગવાનને રાજી કરવા માટે ખૂબ ભજન કીર્તન ભગવાનને દેખવાના ધ્યાન યોગ આદિ જે કાંઈ ભગવાનની ભક્તિ કરે છે ભારત કે ધામમાં પણ એ પ્રમાણે ભક્તોની મંડળી વસાવીને આપણે ભગવાનના ધામમાં આ રીતે જ ભગવાનનું ભજન કરવાનું ભારત કહે છે મૂર્તિમાં નહીં ભિન્નતા સુખ થાવા સેવકને પાલવે બોલતા ચાલ મહારાજની મૂર્તિ ધામમાં ને અહીંયા બે એક છે એ બેને એક જાણી અને જાણું કે મને છતે જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ મારા સુખને વાસ્તે મને સેવા આપવાને વાસ્તે અને ધામના અધિકારી સેવા કરવાને વાસ્તે મને મળ્યા છે માટે ધામમાં રહેલી મૂર્તિ અને આપણે પ્રત્યક્ષ મળેલી જે મૂર્તિ એમાં કોઈ ભિન્નતા નથી બેનું એકત્વપણું છે મારા કે આજ સમજણ લઈ આવવાની છે કોઈ ભક્તોને સમજણ હોય કે મારા તો હવે ધામમાં વયા ગયા આપણને દેખાતા નથી એવું નથી મારા કે છે ને છે પ્રગટ ભગવાનને ભક્તોને દર્શન આપતા હતા ત્યારે છે વર્તમાનમાં છે ભૂતકાળમાં પણ છે અને ભવિષ્યમાં પણ છે ભગવાનને માટે આપણને માટે આ પ્રગટ ભક્તિની રીતિ છે ને છે ધામે મૂર્તિ એક ન્યારી રે સેવક સ્વામીની રીતિ એક સારી રે જહાં ઉદ્યમ નહીં બીજો કોઈ રે સેવા એક જ હરિની છે તેહી રે ત્યાં તરસ ભૂખ નથી થતા રે સત્ય સંકલ્પ ત્રણ ફળ ભાતા રે ત્યાં કોઈ ભૂખ નથી તરસ નથી એક જ ભગવાનની મૂર્તિમાં નિમગ્ન તો મહારાજે કીધું આ ફૂલ બગીચા વાડી આદિ જે સ્તુતિમાં આવે છે એ બધું એ તો ભગવાનની કૃપાથી ભક્તો જે ઈચ્છે છે એ ભગવાનને રાજી કરવાને માટે કોઈ ભક્ત ફૂલ થઈ જાય કોઈ ભક્ત બગીચો થઈ જાય કોઈ ભક્ત ફળ ફૂલ વેલી થઈ જાય આ રીતે ભગવાનની સેવામાં એ ભગવાનને ઈચ્છે ભક્ત તો એ રીતે ભગવાન એને ત્યાં ધામમાં પણ સુખ આપે છે માટે ત્યાં ફૂલ ફળ બાગ બગીચા વેલી ધામ બંગલા બધું એ ભગવાન કૃપા કરીને આપે છે માટે ધામમાં નિત્ય આહી રે એક જ મૂર્તિ બંને ગણાય રે એવું સમજીને શરણાગતિ રે મૂર્તિ સેવવી નિજ વિગતે રે આ બધી વિગત જાણીને આપણે પાકી ભક્તિ સમજણ કરવાને માટે કીધું કે આ બે મૂર્તિ એક જ છે ધામની મૂર્તિ અને આપણે મળેલી મૂર્તિ એની જે સેવા અહીં કરશું તો આપણે ધામના અધિકારી થઈને ત્યાં પણ સેવાનો લાભ મળશે મૂર્તિ સિંહાસનમાં પધરાવે રે સાથે ખિસ્સામાં પણ લઈ જાવે રે પેટી પટારે રાખો તહાં રહે રે માગે નહીં ન મુજવર લે રે કોઈ ભક્ત છે પુનાથી આવ્યા હોય મુંબઈથી આવ્યા હોય તો ભગવાને કઈ સાથે ને સાથે લઈ ન પડે ભગવાનને પણ પ્રતિકૂળતા આવી જાય તો મહારાજ કહે છે કે એ પેટીમાં પણ હું હમાઈ જાઉં હાલો મહારાજ તમે પેટીમાં વિરાજમાન થાવ તમે સુરક્ષિત રહો અમે સુરક્ષિત તમારા ધામમાં લઈ જશું તો મહારાજ પેટીમાં પણ હમાઈ જાય આ મહારાજે કેવી સરળતા ભક્તોને માટે કરી આપી છે વિચાર તો કરો હા મેં તો પેટીમાં રહી કેમ મૂર્તિ ભગવાનની પણ આ મહારાજે કીધું કે તમે મને જ્યાં લઈ જાઓ અહીંયા હું ભેગો ને ભેગો હાલો
મને બાગ બગીચે ફેરવો તો બાગ બગીચામાં ફેરવું. મુસાફરીમાં રાખો પેટી માહી રે, ખોલો રાવા ન કરે પોતે કાંઈ રે. અરે કોઈ દી રાવ તમને કરી છે કે મને પસીનો થઈ ગયો, મને મૂંઝવણ થઈ ગઈ? કારણ કે સતત તમારું અનુસંધાન, તમારી સતત ચિંતા આ લાલજી મહારાજ પ્રત્યે તમારી છે એ ભગવાન જાણે છે, માટે પેટીમાં હમાઈ રહેલા છે. તમારી કને કોઈ રાવ નથી કરતા. આ ભગવાનને કેટલી ભક્તોને માટે સરળતા આપી છે ભક્તિની સેવાને માટે. તમે આપ્યું તે પોતે દેખે રે, મોને સાકર પ્રસાદી જમે છે રે. તમે મૌનમાં એટલે મારા સાકર પ્રસાદી જમો તો મારા સાકર પ્રસાદી જમી લે. મહારાજે ભક્તોને લાલજી મહારાજની મૂર્તિને આપીને કીધું કે જાઓ, ભાવના પ્રમાણે જે જમાડશો તમે ઘરમાં જમશો એ અમે જમી લેશું. મહારાજે આ ભક્તોને કીધું છે કે નહીં? અને તમે ભગવાનને ઘરના એક સભ્ય તરીકે જાણી અને ભગવાનને લાડ લડાવજો. ભગવાનને સારામાં સારા ઉત્તમ પદાર્થના ભોજન કરીને જમાડજો. મહારાજ એ સ્વીકાર કરે છે. ભક્ત અપરાધ તે નથી માનતા રે, જરૂર પડે માગે સગવડતા રે. કોઈ રાવ નથી કરતા અને તમને પણ કોઈ અપરાધ નથી. આ મહારાજ છૂટ આપી દીધી. કોઈ સાધુ કે સોમનાથ સંપ્રદાયના કે કોઈ પણ સંપ્રદાય એમ કે મૂર્તિને આવી રીતે ન રખાય, પણ મહારાજે આપણને આ માટે ભક્તોને માટે કીધું છે કે જાઓ, પણ તમારી ભાવના અમારામાં છે, માટે કોઈ અપરાધ નથી. અને સગવડ હોય ત્યારે બહેનો આ ભગવાનને કેવા કેવા વાઘા પહેરાવે છે. અરે હોનાના વાઘા પહેરાવે છે. મહારાજ એવી રીતે ભગવાનને લાડ લડાવવા તો છે જો સગવડ પડી. કરવા જાય તો ટાણી ન કમાય રે, કહા ખોટ તે મોટી દેખાય રે. સમર્થને તો સહેલું કામ રે, અનેક સ્વરૂપે ધારેલું તે દેખે રે. માટે પ્રભુનું ભગવાન પણ રે, ભક્તો માટે સહેલું સો અમણું રે. આ ભક્તિ છે ને અતિ દોયલી છે, દુર્લભ છે ભક્તો. પણ ભગવાન જેને જેને મળ્યા છે, ભગવાન જેને જેને ઓળખાણ છે, આ શરણાગતિ મંડળને ઓળખાણ છે ને, માટે આ પ્રગટની ભક્તિ આ શરણાગતિ મંડળને શૈલી થઈ ગઈ છે, શૈલી પ્રાપ્તિ થઈ ગઈ છે. મહિનો મૂર્તિ ઘરમાં મેલી રે, બંધ તારે મહેમાન થાય સેલી રે. આવે પાછા પૂજા કરે પીતે રે, તોય પ્રભુ છે રાધી પાની રીતે રે. અને મહારાજે તમને કેટલી સગવડ કરી દીધી. કદાચ અગવડ થાય, અસ્પૃશ્યતા થાય, અછૂત થાય તો મહારાજને મૂર્તિમાં મહારાજ કહે છે કે તમે એક તો રાખી દે ને તોય હું સ્વીકાર કરી લઉં છું. પણ ભક્તો એવું નથી થવા દેતા. ભક્તોની રીતિ તો જુઓ, ભક્તોની ભક્તિ તો જુઓ. મહારાજે તમને છૂટ મેલી છે, પણ એમ નથી કહેતું કે તમારે આવી રીતે છૂટ કરીને ભગવાનને ન સેવવા. સેવો તો ભગવાન ખૂબ રાજી ને રાજી જ છે. જુઓ આજે મહારાજના ભક્તો લાલજી મહારાજને એક ઘડી પણ ક્યાંય જવા દે છે. આજ તમારી ભક્તની આ ભક્તની પ્રીતિ છે, ભક્તનો પ્રેમ છે ભગવાનમાં. માટે તમારાથી જરાય ભગવાન આઘા નથી. આવો લાવો ફરીથી નહીં આવે રે, માનવ જીવનને ભગવાન ભાવે રે. ગયા પછીની વાત ન થાય સાદી રે. આ તો તમને લાવો મળ્યો છે, માટે તક મળે ભગવાન